ક્યારેય વિચાર્યું છે કે આધુનિક ગણિતની સમસ્યાઓ ઉકેલવા માટે કોઈ પ્રાચીન, એકદમ સરળ અને શક્તિશાળી રીત હોઈ શકે? ચાલો આજે જોઈએ વૈદિક ગણિતની એક એવી જબરદસ્ત ટેકનિક જે આપણી ગણતરી કરવાની રીતને કદાચ હંમેશા માટે બદલી નાખશે. આપણે બધા જ સ્કૂલમાં આ રીતે શીખ્યા છે, ખરું ને? જ્યારે કોઈ મોટી સંખ્યામાંથી બાદબાકી કરવાની આવે એટલે પછી શરૂ થાય દશક લેવાની અને આંકડા ચેકચાક કરવાની માથાકૂટ. અને આખી પ્રોસેસ છે ને ઘણીવાર એકદમ ગૂંચવણભરી અને ધીમી પડી જાય છે. હા, જવાબ તો આવી જાય, પણ શું આનાથી કોઈ સારો રસ્તો નથી? અરે બિલકુલ છે. અને એ પણ એક એવી પ્રાચીન અને સુંદર રીત જે આ રોજિંદી સમસ્યાનો એટલો સરળ ઉકેલ આપે છે કે નવાઈ લાગે. તો ચાલો આજે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. પણ એ ટેકનિક સમજીએ એ પહેલા એક નાનો પણ ખૂબ જ જરૂરી કન્સેપ્ટ સમજવો પડશે, જેને કહેવાય છે પૂરક સંખ્યાઓ અથવા કોમ્પ્લિમેન્ટરી નંબર્સ. સમજી લો કે આ જ આપણી ફાસ્ટ ગણતરીનો પાયો છે. તો આ પૂરક સંખ્યાઓ છે શું? જુઓ, એકદમ સિમ્પલ છે. આ એવી બે સંખ્યાઓની જોડી છે જેનો સરવાળો કરો ને તો 10, 100 કે 1000 જેવી સંખ્યા બને. એમ સમજો કે દરેક નંબરનો એક એવો પાર્ટનર હોય છે જે એને પૂરો કરે છે. આ સ્લાઇડ પર એક નજર નાખીએ. જો બેઝ 10 હોય તો 4 નો કોમ્પ્લિમેન્ટ શું થશે? 6, કારણ કે 4 અને 6 મળીને 10 બને છે. એવી જ રીતે જો બેઝ 100 હોય તો 55 નો કોમ્પ્લિમેન્ટ થશે 45. એકદમ સીધો અને સરળ કોન્સેપ્ટ છે, બરાબર ને? ઓકે, તો હવે આપણે એ સિક્રેટ ફોર્મ્યુલા તરફ જઈએ છીએ જે સીધી વૈદિક ગણિતમાંથી આવે છે. આ એ સૂત્ર છે જે કોમ્પ્લિમેન્ટરી નંબર્સ શોધવાના કામને આમ ચપટી વગાડતા કરી દે છે. આ રહ્યું એ પ્રાચીન સૂત્ર, નિખિલમ નવતશ્ચર્મમ દશતઃ. એનો સરળ ભાષામાં અર્થ થાય છે બધા 9 માંથી અને છેલ્લો 10 માંથી. બસ આ એક જ વાક્યમાં એક જબરજસ્ત શોર્ટકટ છુપાયેલો છે. ચાલો આને પ્રેક્ટિકલી સમજીએ. ધારો કે આપણે 63 નો કોમ્પ્લિમેન્ટ શોધવો છે. નિયમ શું કહે છે? બધા 9 માંથી તો પહેલો અંક છે 6, એને 9 માંથી બાદ કરો. શું મળ્યું? 3. અને છેલ્લો 10 માંથી તો છેલ્લો અંક છે 3, એને 10 માંથી બાદ કરો. શું મળ્યું? 7. તો આપણો જવાબ થયો 37. છે ને એકદમ સરળ? તો બસ આખી પ્રોસેસ યાદ રાખવા માટે ખાલી 2 જ સ્ટેપ્સ છે. દરેક આંકડાને 9 માંથી બાદ કરવાનો, પણ હા, જે છેલ્લો આંકડો હોય એને 10 માંથી બાદ કરવાનો. બસ આટલું જ યાદ રાખવાનું છે. હવે આવે છે અસલી મજા. ચાલો જોઈએ કે આ સિમ્પલ નિયમની ખરી તાકાત અને સુંદરતા શું છે. હવે આપણે આને થોડા મોટા નંબર્સ પર લગાવીને જોઈશું કે આ કેવી રીતે કામ કરે છે. ચાલો એક 3 આંકડાની સંખ્યા લઈએ, 463. નિયમ એનો એ જ રહેશે. 9 માંથી 4 ગયા તો 5, 9 માંથી 6 ગયા તો 3, અને છેલ્લો આંકડો છે 3, એને 10 માંથી બાદ કરીએ તો મળે 7. જવાબ આવી ગયો 537. અને હવે જુઓ, 4 આંકડાની સંખ્યા હોય તો પણ નિયમ નથી બદલાતો. 7219 માટે પણ એ જ લોજિક. 9 માંથી 7 ગયા તો 2, 9 માંથી 2 ગયા તો 7, 9 માંથી 1 ગયો તો 8, અને છેલ્લો અંક 9, એને 10 માંથી બાદ કરીએ તો 1. તો કોમ્પ્લિમેન્ટ મળ્યો 2781. અને આ જ તો આ ટેકનિકની ખાસિયત છે. એની સિમ્પ્લિસિટી જ એની સૌથી મોટી તાકાત છે. નંબર ભલે ગમે તેટલો લાંબો હોય, આપણો બેઝિક નિયમ તો એનો એ જ રહે છે, ક્યારેય બદલાતો નથી. ઓકે, હવે એક નાનો પણ અગત્યનો સવાલ. જો કોઈ નંબરના છેડે 0 આવતા હોય તો શું કરવાનું? ચાલો આ કન્ફ્યુઝનને પણ દૂર કરી દઈએ જેથી આ ટેકનિક પર પૂરી માસ્ટરી આવી જાય. જુઓ, જો કોઈ નંબરના છેડે 0 હોય તો નિયમ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં તો પાછળના 0ને થોડી વાર માટે ઇગ્નોર કરો. આપણું ધ્યાન ખાલી એ આંકડા ઉપર હોવું જોઈએ જે 0 નથી. તો અહીં નિયમમાં એક નાનકડો ફેરફાર છે. બધા 9 માંથી અને છેલ્લો નોન 0 એટલે કે શૂન્ય ન હોય એવો આંકડો 10 માંથી. બસ આટલું જ બદલાય છે. એકવાર તમને નોન 0 ભાગનો કોમ્પ્લિમેન્ટ મળી જાય પછી બસ એક છેલ્લું કામ કરવાનું. શરૂઆતમાં જેટલા 0 આપણે બાજુ પર રાખ્યા હતા, બસ એટલા જ 0 જવાબની પાછળ પાછા લગાવી દેવાના. અને લો, સાચો જવાબ તૈયાર. તો ચાલો હવે પાછા આપણી પેલી બાદબાકીની મૂળ સમસ્યા પર જઈએ અને જોઈએ કે આ બધું ભેગું થઈને કેવી રીતે કામ કરે છે, કારણ કે આ જ તો આ ટેકનિકનો અસલી ફાયદો છે.
પણ આ બધું આટલું ઇમ્પોર્ટન્ટ કેમ છે? કારણ કે કોઈ નંબરનો કોમ્પ્લિમેન્ટ શોધવો એ ખરેખર તો એ નંબરને 10, 100 કે 1000 જેવી સંખ્યામાંથી બાદ કરવા બરાબર જ છે. આ શોર્ટકટનો આપણે રોજિંદા ગણિતમાં સીધો ઉપયોગ કરી શકીએ છીએ. અને આ સ્લાઇડ પર જે તફાવત દેખાય છે એ બધું જ કહી દે છે. ડાબી બાજુ છે આપણી જૂની ગૂંચવાડાવાળી રીત અને જમણી બાજુ છે એકદમ ચોખ્ખી ફાસ્ટ વૈદિક મેથડ. કોઈ ચેકચાક નહીં, કોઈ કન્ફ્યુઝન નહીં. તો ચાલો આ દાખલો ફરીથી એકવાર જોઈએ. 10,000 માંથી 4,692 બાદ કરવા છે. બસ આપણે ખાલી 4,692 નો કોમ્પ્લિમેન્ટ શોધીશું. 9 માંથી 4 ગયા તો 5, 9 માંથી 6 ગયા તો 3, 9 માંથી 9 ગયા તો 0 અને છેલ્લો અંક 2 એને 10 માંથી બાદ કરતા મળ્યા 8. જવાબ તરત જ હાજર 5,308. અને અંતે એક સવાલ જે વિચારવા પર મજબૂર કરી દે. શું એવું બની શકે કે આજની આધુનિક સમસ્યાઓના સૌથી સારા ઉકેલો ક્યાંક આપણા પ્રાચીન જ્ઞાનમાં જ છુપાયેલા હોય અને આપણે બસ એને ફરીથી શોધવાની જરૂર હોય?